ગુજરાતભરના ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આજે આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટની ધોળકિયા સ્કૂલ 4 વિદ્યાર્થીઓ 99.99 પીઆર સાથે એસએસસી બોર્ડના પાસ થયા હતા। રિઝલ્ટ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે ઝૂમ્યા હતા। રાજકોટની ધોળકિયા સ્કૂલના એક વિદ્યાર્થી કુકડિયા પ્રશીલ કે જેના માતાને બંને કિડની ફેલ હોવા છતાં હાર ન માની અને ધોરણ 10માં 99.99 પીઆર લઈ આવી માતા પિતા અને સ્કૂલનું નામ રોશન કર્યું હતું। તેમના માતા પિતાએ તેમને એસી રિપેર કામ કરી ભણાવ્યા ત્યારે તેમના પિતા પણ તેમની પ્રસિદ્ધિ જોઈ ખૂબ જ ખુશ થયા હતા। ગુજરાત એસએસસી બોર્ડમાં ઐતિહાસિક 592 માર્ક સાથે ધોળકિયા સ્કૂલના 2 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। જાણીએ સમગ્ર વાત વિશે। સમગ્ર ગુજરાતભરમાં જ્યારે આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। જ્યારે ધોળકિયા સ્કૂલના એક વિદ્યાર્થી એવા પણ છે કે જેના ઘરમાં કોઈ એક વ્યક્તિ બીમાર હોવા છતાંય તેમના રિઝલ્ટ ઉપર અસર નથી પડી ત્યારે ધોરણ 10ની સમગ્ર જે તેમની સફર હતી તેના વિશેની વાત આપણે તે વિદ્યાર્થી સાથે જ કરીશું। શું નામ આપનું? મારું નામ કુકડિયા પ્રશીલ મહેન્દ્રભાઈ છે। શું કહેશો, આ ધોરણ 10ની અંદર તમે 99.99 પીઆર મેળવ્યા છે તેને લઈને? ખૂબ જ ખુશી છે આજે મને। મારી માતાને બીમારી હોવા છતાં પણ ધોળકિયા સ્કૂલે મને ખૂબ જ સપોર્ટ કર્યો અને આ પરિણામ ત્યારે જ આવી શક્યું છે। શું બીમારી છે તમારા માતાને? મારી માતાને બંને કિડની ફેલ છે અને 7 વર્ષથી ડાયાલિસિસ કરાવે છે। શું સંદેશો આપશો બીજા વિદ્યાર્થીઓને તમારી જે 10મા ધોરણની સફર રહી અને તમે જે 99.99 પીઆર મેળવ્યા તેના ઉપરથી? મારી માતાને આટલી બીમારી હોવા છતાં પણ મારા રિઝલ્ટમાં કંઈ ફેર પડ્યો નથી અને હું મારા ગોલથી વિચલિત થયો નથી, તો તમે પણ આવું પરિણામ લાવી શકો। શું કહેશો, ખાસ કરીને તમે જે 99.99 પીઆર મેળવ્યા છે તેમાં તમારા પિતાનો કઈ રીતના સપોર્ટ રહ્યો છે તમને? મારા પિતાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને પહેલેથી જ મને ધોળકિયા સ્કૂલમાં ભણાવવા મૂક્યો છે। કેટલી કલાકો વાંચતા હતા આ પરિણામ મેળવવા માટે તમે? આ પરિણામ મેળવવા માટે સ્કૂલમાં 6 થી 7 કલાક અને ઘરે 3 થી 4 કલાકનું વાંચન કરતો। જે રીતના આપણે જોયું કે જે વિદ્યાર્થી હતા તેમના માતા બીમાર હોવા છતાં પણ તેમના રિઝલ્ટની અંદર કોઈ પણ જાતની અસર છે તે નહોતી પડી અને તેમનું રિઝલ્ટ છે તે 99.99 પીઆર આવ્યું છે। ત્યારે આ જે કહાની છે તેના ઉપરથી બીજા વિદ્યાર્થીઓએ પણ જે સંદેશો છે તે લઈને આગળ જીવનની અંદર વધવું જોઈએ। મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું પુરુષાર્થ વત્તા પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ સફળતા। આ સૂત્રને ધ્યેયમાં રાખીને મેં મહેનત કરી, સાથે સાથે મારા પરિવારજનો તથા મારો બીજો પરિવાર એટલે કે ધોળકિયા સ્કૂલ એનો ખૂબ સહકાર રહ્યો, તેથી હું અહીંયા પહોંચી શકી છું અને ભગવાનની જ પ્રાર્થના કે આવીને આવી પ્રગતિ હું કરતી રહું અને ધોળકિયા સ્કૂલનું નામ રોશન કરું। જે રીતના સાહેબ આજ રોજનું પરિણામ આવ્યું છે, અનેક વિદ્યાર્થીઓ 99.99 મેળવ્યા છે, શું કહેશો એ વિશે? જીતુભાઈ ધોળકિયા ટ્રસ્ટીથી ધોળકિયા સ્કૂલ 99.99 તો ધોળકિયા સ્કૂલ દરેક વખતે લાવે છે, પણ ધોળકિયા સ્કૂલ એનો રેકોર્ડ સર્જવા માટે બની છે। અત્યાર સુધી 591 માર્ક, એ પણ બોર્ડના 45 વર્ષના ઇતિહાસમાં 46 વર્ષના ઇતિહાસમાં સૌથી હાઈએસ્ટ હતા। 591 માર્કનો રેકોર્ડ તોડીને અમારા 2 બાળકો 592 માર્ક લાવ્યા। એ બોર્ડના 50 વર્ષના ઇતિહાસના હાઈએસ્ટ માર્ક છે। બોર્ડના 50 વર્ષના ઇતિહાસમાં ધોળકિયા સ્કૂલના 50 વર્ષના અનુભવમાં જ્યારે ધોળકિયા સ્કૂલ એની સિલ્વર જ્યુબિલી ઉજવવા જઈ રહી છે ત્યારે સિલ્વર જ્યુબિલીના માં પણ અમારા માટે આ ગૌરવની વાત છે। 4 વિષયમાં 100 એકમાં 99 માર્ક, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં 98 માર્ક, એ અમારા માટે ગૌરવની વાત છે। સાયન્સમાં પણ ધોળકિયા સ્કૂલ બોર્ડ ફર્સ્ટ, કોમર્સમાં પણ ગુજરાતનો રેકોર્ડ તોડ્યો। તો એમ કહો તો ચાલશે કે આ એમનેમ રિઝલ્ટ નથી આવતું। છેલ્લા 2 વર્ષ ત્યાં આયોજનબદ્ધ પ્લાનિંગથી જ્યારે બાળકો પાછળ મહેનત કરી રહ્યા હતા એનું આ રિઝલ્ટ છે। આના માટે અમારા ધોળકિયા સ્કૂલ મેનેજમેન્ટ, બધા પ્રિન્સિપાલ, ટીચર્સ, બાળકો અને એના વાલીઓની પણ ખૂબ અમને સહકાર છે, તો જ અમે આ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ। હા, આજનું જે પરિણામ આવ્યું છે 10મા ધોરણનું, એ 10મા ધોરણનું પરિણામ ધોળકિયા સ્કૂલ માટે ચમત્કારિક પરિણામ બન્યું છે। અમારા બોર્ડનો અમારો જ રેકોર્ડ 600માંથી 591 માર્કનો હતો, આ રેકોર્ડ અમારા 2 વિદ્યાર્થીએ આજે તોડ્યો છે। 592 માર્ક લાવ્યા છે। 4 વિષયમાં 100, ગુજરાતીમાં 95 અને અંગ્રેજીમાં 97 માર્ક। આ માર્કશીટ સાથે એ લોકો બોર્ડમાં 1લા નંબરે પહોંચ્યા। આ વર્ષ ધોળકિયા સ્કૂલનું 25મું વર્ષ છે, ગોલ્ડન જ્યુબિલી વર્ષ, અને ત્યારે મા સરસ્વતીએ એને 2 હાથે એના ઉપર કૃપા વરસાવી છે।
આ પરિણામો મળ્યા. અમારા A1 ગ્રેડ એટલે કે 90% ઉપર એવા 313 વિદ્યાર્થી. આ પરિણામો એ ધોળકિયા સ્કૂલની પાયાની મહેનતથી થાય છે. નાના ધોરણોથી બાળકોમાં જે મહેનતની ટેવ પાડીએ છીએ એને કારણે આ પરિણામ પ્રાપ્ત થયું. તમારા બાળકને 99.99 PR મળ્યા છે, કેવી ખુશી છે? ખુશી તો બહુ જ છે. મારા સનને 99.99 PR આવ્યો હોય તો વાલીઓને ખુશી હોય જ છે. ઘરમાં બીમારી હોવા છતાંય તેના રિઝલ્ટમાં અસર નથી પડી, શું કહેશો? ના, મારા ઘરમાં મારા વાઈફની 8 વર્ષથી બંને કિડની ફેલ હોવા છતાં મારી દીકરી છે એ બહાર M.Com કરે છે, ઘર સંભાળે છે અને આને બંને ટાઈમ જમાડી અને સ્કૂલે મોકલે છે. પ્લસ ધોળકિયા સ્કૂલની ટીમનો ખૂબ સાથ સહકાર અને મારા દીકરાની મહેનતથી અહીંયા સુધી પહોંચ્યા છે. તમે શેનું કામ કરો? મારે AC રિપેરિંગનું કામકાજ છે. શું કહેશો તમારા બાળકને ભવિષ્ય વિશે? કે મારા બાળકને અત્યારે તો વાલીઓની ઈચ્છા એવી જ હોય કે ભાઈ છોકરો 11-12 સાયન્સમાં એડમિશન લીધું છે, આગળ જઈ અને કોઈ સારી IITમાં કે UPSC સુધી પહોંચે એવી અપેક્ષાઓ છે અત્યારે. સાહિલ સપા સાથે મિત ભાયણી, BS9 TV ન્યૂઝ, રાજકોટ.